હાય સોટી રે લોકો જોકો કુવા જો પેલી મોટર ચાલુ કરવાની છે ખબર છે ને પડતી નહીં મુદર ઊંઘા વેયા કરી રહ્યા છો તે ઊભા થો ઊંઘ જ ઉઠી નહીં નો તમે મને થતું નહીં ગરમી એટલી એટલે હું રાતે હું ઓળે વાટતા હતા તે ઊંઘ ઉડતી નહીં ફરવા જતું ને પાર્ટી હા પાર્ટી ફરવા જતું શું કામ પાર્ટી હતી દોસ્ત તમે છે ને પાર્ટી જવા માંડ્યા કોક ટાઈમ તો જવું પડે કે દોસ્તાનો બર્થડે હતો માં તો એવું બધું સારું ગમે પણ આ બર્થડે હા તો પેલો આપણે વિશુ કરો કે નો બર્થડે હતો હા હેડા નાટક કરે આગળ કુવા તો જો હેડજો કુવા હેડજો આવ ઓ કરો મારા બા કરો વાત તો હું તો મારે પાણી આવી હોય હું તો પાણી વાળા છું તે જોક તે મંગુમાં હું આખો દાડા કચરા વાળ બેહો શાંતિથી બેહો હાય આખો દાડા કર 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 ડબલા આયા બેટા બેહો બેહો હા બેહો હાય હું કહું હા ભાજ્યા હાય કુવા જાવ ખો નશિયા પેલી કાળિયાન બૈરી નહીં ચોંતરી વાત મે ડ્રેસ પહેરો છો ડ્રેસ પહેરે તો હો પહેરતી પણ તમને ખબર તમારે કેવી વાતો કરો એ હું સ્પેશિયલ તમને કહેવા આવી પોખરી જીતી હા આ તો તમે હારા મંગુમાં તો તમે કોઈ બોલતા નહીં મારા જે તો ફેદી નાખે મારી કોઈ વાતો કરે તો હું તો એને વિંજોડી નાખું તમને ખબર નહીં મેદાન વચો વચ એવું વાતો કરતી હતી મારી કે આ મંગુમાં જમાના પ્રમાણે તો હેડતી જ નહીં ઘાઘરા પહેરે તો હારી લાગે છે તાને ઘુમ્મર ઘાઘરો પહેરીને હેડતી થાય હકે એટલે એ રહી લીયા મને ઘાઘરો એમ કહેજે સાચી વાત છે તાન હું એ જ કહું ઘાઘરો સારું કે ઘાઘરો તો સારો નહીં અને ચેવું કરતી હતી નહીં કશું આવે છે જોજે આખો દાડો મોબાઈલ મચર કરે શીખું મોબાઈલમાં જ હોય છે પેલો કાળ્યો કોઈ કહેતો જ નહીં ને એ કાળિયાને બરાબર મળી હું તો પણ હું કહું મોકો મળે ને એ દાડે કહી દેજો આ તમારી પંચર ઘેર કરો પછી ના ખબર જ કહી દઉં હા ઘેર પંચાયત કરો હો પેલા સુમીમાં છે ખબર સુમીમાં મને કહેતા હતા કાલ હું તોથી નીકળી ને તે મને કે બીના કે આઈ કે મેં તું લાઈને ઊભા કોઈ જતી આવ તે હું ઊભા બેઠી ને તે કે બીના કે તને કોઈ વાતની ખબર પડી હું તો ના તો કે મંગુમાં અને એમના દોહા તો તમે બે ઝઘડો થાય કે જેટલું હમું બોલો એના દોહાને તો કોઈ માન મર્યાદા જ રાખતી નહીં કે જે તમારે ઘેર સંભળાય શકે હા એ પેલી બધી વાતો કરી આવે છે એ તમારી બાજુવાળી એ હોપરીને લોકો નહીં કે એમ નહીં મેન સકળો છે રે આટલી જ મોટી જીબડી છે યુવાની તો બુઠ્ઠી ના થઈ જાય બુઠ્ઠી હું તો કહું કપાઈ જ જાય આખી હું તો ટાઈમ આવશે એટલે ખબર પડી છે મી તો એવું કીધું કે મંગુમાનું તો નામ લેવું નહીં મંગુમાં તો આખા ચીરી નાખે એવા છો પહા આવું લેવાય દીધું કોઈ લેવાય હા ના હું કહેવા જ આવી હતી એવું મેં તો લાઈ તો ટાઈમ આપવા દે પેલા હું કહું તમે તો આવો અમારે ઘેર કોકવાર બેહો સામેલું ના હું ચા નહીં પીતી પાછી શરબત બનાવતા જ બેહું હું ના શરબત હું એ નહીં બનાવતી એવું લેવું નહીં કે આવી ગરમી તો ચા પીવા એટલે મેં તો શરબત લેવું નહીં ને કાલ બની આલો પાણી આલો હા ના હું તો પેશે કહેવા જ આવી હતી આ તો કહું તમારે કોનમાં વાત નાખો ને તો તમને ખબર પડે કે લોકો આવી વાતો કરો તમારે તો ટાઈમ આવશે તમારા ડોહા વિશે તો કેવું કહેવાય ખબર હે કે વયથી નીકળે એટલે ડોહો માર હોમું જ જોયા કરે હવે એ તમારો ડોહો એવો છે કોઈ એવો છે ભાને આવું કહેતી હતી આ અમે આટલા વર્ષોથી ગોમમાં રે કોઈ ભાઈ ઓફ ઊંચી કરીને અમને જોયું નહીં અને એને જ જુઓ એટલા બધું ધોનમાં રાખજો પા નો હેડો તાન ચીંગુશ મારવાડી શરબતે નહીં પીવડાવતી અને પાછી પૂછો ચા પીવી હે જો મંગુમાં જબ્બર આગ લગાડી હે જબ્બર હું કહું 500 રૂપિયા છે મારો બ્લાઉઝ સિવડાવવા નાખવું હોય ને સજી તો ધરુજી કજી હું હાડી જોઈ ને એને મારા બ્લાઉઝ સિવડાવશે તે આજ નહીં પહેરી કાલ તો પહેરે કશું એને પહેરું આપણે આ બરોબર લાગે છે આ બધી ડોહીઓ ને બધું જે ગાઘરા બાઘરા પહેરે છે આપણે બધું અલગ જ કરવાનું હોય આપણે આ બરોબર છે વાત સાચી છે પણ કોક દાડો કોક મહેમાન ગતિ આવ્યું હોય કોઈ એમના અવસરમાં પહેરવા હાડી પહેરવા ફાવે કહો હા હાલ તો હું કાલ ભાઈ હિલાય તો ખરી પૈસા તો દેવો એમનામ જોતી પહેરો કો તાત્કાલિક પૈસા દે માર નોમ લે દે હિલે પૈસા દે સારું
હાલ તો બાપા જે દા ઈલા હતા ને કે આ બીના ભાભીને ઘેર જવું ભાઈ હા. બીજા ચોય ના હુકવા જતા હાલ. જાણે ત્યાં ભાઈ પૈસા ને પૈસા હોય ને પૈસા સિવાય કોઈ ધંધા જ નહીં બસ જાણે ત્યાં 500 માગી પૈસા લાવવા સોચી રોજ રોજ બગડી જાય છે ગાડી મારી તાન ગાડી તો જાણ નવીન નવાઈની લાશે તો આખો દાડા ચકાચક કરવી હે, સાફ જ રાખવી હે. કોઈ દાડા લાડીને તો એવી રાખી નહીં. ના કોઈ હાડીએ લઈને નહીં હાલતા કહું છું તો. તે એમનામ ખર્ચા કરાતા એ વરી ગાડી તો કેટલી કોમ આવે છે ખબર છે કે અને હો અમે તો કોઈ કોમ જ નહીં આયા જિંદગીમાં. તમારી જિંદગી એમને પાર નહીં પાડી. આ બાઈક એમને નહીં આવી. પેલા બૂટ લાય એટલે બૂટ હું આલું એમ કોઈ નોકરાણી છું એટલે જાતે લઈ લે વરી ના અહીંયા તો જાતે જ લેવાના હોય કે હું કરવા આલું કહું તે ચો હેડે આવો પાછા ગાડું ને બાડું સાફ કરી આવું છું ગોમાં કોમ છે. સૂટ પહેરીને નીકળવાનું ગાડી લાયા તો ચો જાવ છો ઈ તો ફાટો મુઠામાંથી અરે આવું છું ગોમાં જઈને પાવર નહીં કરી આવું તો નામ હોય કે ના હોય એ પાવર ના કર ને કમરે પાવર ઉતાર દેવા તો તને ખબર નહીં હતી નીકળો ને હોયથી તાન પાવર વળી. કરવાવાળા ના જોયા હોય તે બરાબર કોઈને લઈને આવ્યો તો એ વાત કરે છે તું તો હલકાઈ પટ્ટી કરતા આવડે છે ખાલી ગાડી લાયો તો ઈમાં તો ના તો નવી લાડી લાયો ને એવું કરો છો ત્યાં વાઈ ગયો છે આ માણસથી તો કોઈ દિવસ કે નહીં આપણે પૂછીએ કે ચો જાવ છો પણ ના જોર આવે ને પાછું કે પાવર કરો પાવર કઈ બોલો છો ભાભી હા આય હાય ચો તે નેકડી ખરત આપની તો ચાંદની તમાર ઘેર જ આવતી હતી શોય એવું? તાણ એ તો હું આ તાર ભાઈ છે ને એને બોલતી હતી હું આ નવી ગાડી લાવે ને તો પેટ્રોલ બાર કરો તો મફત આવો છો ભાઈ આદમીઓ તો આવું જોઈએ આપણે કોઈ ખાચું કીએ ને એટલે એવા બળતરા જ થાય પણ હા કે પાવર ઉતાર દો પાવર ઉતરી જાય નો ખબર નહીં હજુ આ ચેવી પાવર વાળું બૈરું છે એમ સાચી વાત કેવું તો પડે સાચું સાચી હોય વાત કેવું અતારો આમ બધું બસ શાંતિ હા. તો ઘેર જ કોમ એવું હવ મારે બસ મૂકી દઉં લાય હવે થોડું મશીન ઉપર બેહું 2-3 કબજા છે હા. તો કહું સીવી નાખું તે મારું મારું એ જ પૂછતી હતી તો કે મારે એક નવી પેટર્ન નો બ્લાઉઝ સીવડાવવું છે તું કે એવી પેટર્ન તું ખાલી મને આમ ફોનમાં બતાવ ને એવી હા. પેટર્ન સીવી આલું તો આ ની સીવ્યો હો એવું આ જો ઓહ કાકા ની સીવ્યો હો મૂકી તું મને જતા દેજે ખબર તો પડે કે હે આવી દોરીઓ મેલવાની હોય તોય કહેજે જો હા, આ મી મેલી હે મને ખબર હતી કે તમારી સિવાય આટલામાં કોઈ બીજું એવું સીવતું નહીં એટલે સીધી મુવાય જ હેડી આવી. પેલી કોંટાળી સીવા હા પણ એને તો કોઈ ફિટિંગ જ કોઈનું આવતું નહીં તો બધા માર ભેગા જ આવા સીવડાવા તે મુએ કોઈને પૂછ્યું નહીં હું 2-3 જણાને પૂછ્યું કીધું આટલા ગમમાં કોઈ સીવે છે બ્લાઉઝ કે બીના બેન સીવું છે એટલે હું સીધી હોય જ હેડી આવી. હા. પેલી મંગુમાં બોલાવત નહીં બોલાવતી તને બોલાવશે ને એમ તો હું શોખ જતી હોય એમ તો બેહવાય જવું ઘણી વાર વાતો કરવા જવું બરાબર વફર એ હો તને એમ બોલાવતી પણ મંગુમાન તું હજુ ઓળખતી નહીં તું તો નવી આવી છે હમણાં 100 મહિનાથી હું તો 100 વર્ષ થયા એ ડોશીને તો હું જ ઓળખું તને ખબર નહીં તારી કેવી કેવી વાતો કરે હ હું હમણાં જીતી કહું હમણાં હું એના ઘેર જ હતી નકરી તારી વાતો કરી હમણાં આ તો મારે કહેવાય નહીં પણ આ તો મેં મન તારી પણ આમ તને જો ને દયા આવે તો મેં લાઈ તને કહી દઉં ખબર છે એ વાતો કરે અરે તમે વાતોની તો હું વાત કરો આ તો હું એક દાડો એમને હેડીને જતી હતી ગમો હા. અને પેલો શાંતામાં નહીં ઓહો ઈવો અંગત તમારી વાતો કરતો હતો મારી વાતો તમારી વાતો કરતો હતો કે એને તો લાજ શરમ જ નહીં કે જીબડો તો આવડો મોટો હોય અને કે બ્લાઉઝ પહેરે છે ને તે ઉઘાળા બૈણાવે છે અને કે બોલવામાં તો માપ નહીં હોતું ને આદમીને ગમે તેમ બોલે છે ને ગમે તેમ ફરે છે કે એવું કે દીદી જબ્બર વાતો કરતો હતો આ તો હું જતી હતી કા એટલે હોભળીને કે આપણને તો ખબર હોય સાચી વાત તો તે હું તને એ જ કહું છું આ જો મારી વાત કરી ને એમ તારી વાત કરું હું કે ખબર કે આ કાળિયા ડામરનો આ બૈરું મળ્યું છે કે આ એમોય ડ્રેસ પહેરે ફરી ખાયો અને કે એ કાળિયાને તો કોઈ ચાલતું હે લી ચાલતું જ નહીં તારું હમું એવું નહીં અમારી બેન તો સારી વાત હોય એડું એ તો ચેવું કહેતી આ તો મારે કહેવું નહીં કોઈ વાપરી જાય ને તમે મારું નોમ આવો અને ખોટું ઝઘડા ને ઘર થાય અને હું ચેવી ખબર હે ઓમની ઓમ ના કરું પાછી હા, કોઈની ના કરું પણ કહું તો શું મુએ કદી તમને વાત કરી કદી મેં આવી હું પણ આ તો ખબર? તમે મને કીધું કે એટલે હું કીધું મને કહેવા દે ખબર પડે હું કે પાછ ખબર હે? કે ડ્રેસ તો એવા પહેરશે ને કે અરર ગોમમાં નીકળે ને તેમ થાય ચો ભટફોણી ક્યાં એનું મોઢું જોવું ગમતું નહીં આવું બધું કહેતી હતી એ રચિયા સારો લાગે છે આવા જમાનામાં ઘાઘરા પહેરવાની એવાની રીત છે સાચી વાત આપણે હું સાચી વાત કે આપણે હું પણ કહું અમારી કઈ વાતો કરતો હશે એ રહ્યા? મારી હું કરવા વાતો કરી હશે એને એમ આ તો કે. તમને તમારા આગળ સારું બોલતા હશે ને પીઠ પાછળ છે એવી વાતો કરતો હશે તે તારી આગળ તને બોલા હારી વાતો કરે ને ઓહો. હું ગઈ ને એટલે નકરી મને શરમ આવે એવું તાર વિશે કીધું હો હાય હાય પણ ના હું નહીં બોલું
હું ના કહું કે પણ હું તો આવું કહે હું જ નહીં જવા દઉં એવું ના કરતા બાપા, ના મારું કેવું નામ તો આવશે. થોડી કીધા તો અલી. બહુ ખબર પડો તાણ અલી પણ તું મારું નામ આવશે કાનની હું તમારું નામ લઈ લે હું તમારું નામ લઈ લે જે વ્યવહારિક હશે એ હું કહે જો ખબર તું કે ભાઈ હું એ આવું કે મારી ચમ વાતો કરી નવાઈ દઈ તાન થોડી નામ કોઈ હું એ આપણે તારું વાતો નામ કરી લઈ જાય લઉં. હું એ વાત તારું કર નામ એ લઉં. લોકો કોઈ અમન કોઈ ઘેર ખવરાઈ ન જતો કે અમારા ઘર નહીં ચલવી આલતો અલા, તાર વર વિશે તો કાર્ય વિશે ચેવું ચેવું કે પા તો મારું કા કેવું પડે ઈ તો ના હવે કહું. વાત કરું તો એ જો જબ્બર બેવ બાજુ આગ લગાડી હ હું તો શું કરવા ઝઘડવા જાઉં હો બે જણી ઝઘડીને મરી જતી હું તો તમાશો જોયે ઊભી ઊભી હેડો તાર આપણે તમાશો જોવા જઈએ છે એવી ઝઘડો બેવ જણી એમને થોડી તાન કોઈની વાતો હું સહન કરું એ આ ચમ કૂચિયા કૂતરું ક્યાંય જગું છે તમને શું દેખાય છે મારા શેરી કૂતરું નહીં દેખાતું પણ આ તો આમ કૂચી આવશે ને તું તો તે આ તમારા હોમાવાળા રહ્યા ને એ મંગુમાં એ જબ્બર વાતો કરું છું તમારી ને મારી હાસ કે તાણા ક્યાં તો ડ્રેસ પહેરીને ફરે છે ને ઓમ પહેરીને ફરે છે ને ઓમ વાતો કરે છે ને ફોન આખો દાડો ફેદે છે અરે હું મારા ઘેર ફેદું તમારા ઘેર થોડી ફેદવા આવીશું એમના ચેતન કાવ કીધું કોઈ નહીં તે હું તો હાલ જ જાઉં છું એમના કોઈને કીધું આવું કોઈને ઓહો, ભરાયું મત ભરાય કોઈને નહીં જે છે ને હકીકત જ છે કોઈ ભરાવા વાળું કોઈ ના હોય અત્યારે પણ ઈ એમની જેમ તેમ લડાઈ ના કરાય આપણા અરે ગામમાં ઘર છે પૂછવું પડે પૂછ્યા કે તો ખબર પડે અરે હમણાં એમ બધું પૂછવા છે હમણાં આખું ગોમ ભેગું થાય અરે મુવા થાય તો ના થાય મારી ખોટી કા વાતો કરી પડે તમારી એ વાતો કર તમને અરે તું ખબર તારા નહીં તારા મોઢો હોભળી છો આમ કોને હોભળી છે અરે કોઈ ભાઈ અત્યારે કોઈ મુઢા કોઈ ના કે હવ પાછળ જ વાતો કરે કોઈ મુઢા ના કેવા આવે એ તો આપણે જઈને સમજઈને કી આવવું પડે એમને બી આવા ના હોય કોઈ હું હાલ જ જાઉં છું કેવા જો વાર આમ રાગ શાંતિ રાગ કેજો નકર લડાઈ થાય પછી આખા ગોમમાં પાછું આખું ગોમ ભેગું થાય ગવત પાડું તાર ના ગવ પાડું ખાટલો અમથી લઉં તમે જે ખાલી વાતો કરો છો ઊંધન ત્યાં ઓ હું આ કોઈને તમારી વાતો કરી ના તાર વસ્તી એમને કહેતી આવ મને તમે કોઈ મને ખવડાવવાની આવતો અને હું મારા ઘેર લુગડો પહેરું મારા પૈસે લુગડો લાવું છું હું ગમે તે પહેર તમે તમારી પંચાયત કરો બરાબર એટલે મને કોઈ કહેવા નહીં આવવાનું અને મારા ઘેરથી ને કોઈ નહીં કહેવાનું હું શું તમે તમારું નહીં નામ કહીને લીધું છે કોઈ. મેડમ તમારું નામ નહીં તમે વસ્તી વાતો કરો છો જો જો તમે કરો છો મારી વાતો તો જાણ કરી મી તમારી તાણે વાતો કે એક ગયડી એમ કરે છે ગયડી કયો છે હે હું શાણે તમે શાણે ઘેર તમારા ઘેર આવીને ગઈ કીધું મને નહીં કીધું હંમેશા હવાસા નહીં માનતા ને તો તાર તમે એકલા હાચો ને અમે ખોટા એમ ના તમે આ છો અમે ખોટો પેલા વિક્ષની ગોળી વાળા ના ગોગો હમો કરો પેલા તમારે એટલે વિક્ષની ગોળ ગળુક ના ગળ તારે છે ને આજે આસા અને તું છે એમ કહેતી હતી કે મંગોમાં તો ફાટેલા અને તૂટેલા ગાઘડો પહેરું છું લે આલ દે પૈસા આલ દે પૈસા હું જાણે તમને કીધું મારે એવું તમારે કેવું પડતા ફાટેલો પહેરો કે નવો પહેરો ગમે તે પર મારો છો તમારે ઘેર આપવાનું છે તે સિંત્યા એટલે તો બીજો શાળા હતા બીજો શાળા તમારી આથી હા મને તે પથારી પ્રેમથી કહું છું તમે પ્રેમથી કહું છું ખોટો છો એટલે હમીજ ના રહો આ કીધું પાઉ જે તો આટલું પાડવાનું ઓગળી બુઢી થઈ જશે ઓગળી બુઢી થઈ જશે ઓમમ કરે નહીં ઓગળી બુઢી કરી થઈ હતી કોઈ જશે નહીં? કરી દી લા ઓમ કામ લાઈ કરી હતી કોઈ ના લા. મારા આગળ દાદાગીરી નહીં કરવાની જેને હા. કરતા નિખંડ કરવાની મારા આગળ નહીં કરવાની આ કીધું પાઉં. કૂતરી આ પહેલી વાત તો એમ કહેજો તમને મારી વાતો કઈ શીખવાડી છે એમ કહેજો પહેલા બધી ખબર છે હા? બધી ખબર છે મારી વાતો કને શીખવાડી એમ કે આયા તો હાથ ઉપાડવા વાળા તું તાર મા બાપ અડાઈ મત નહીં જેવી જેવી સોરી નહીં મો સમજી જા એટલે મત તો કહેતો જ ના પહેલી વાત તો એટલે પહેલા એના પહેલા મારા મોઢું ગંગા કરાવ તારું મોઢું પહેલા કરાવ. મોઢું કરાવ તું કુડાળા ના ઘર ભાઈ તું કુડાળા ના ઘર મારી વાતો કને કરી પહેલા મોઢું કરાવ મને પહેલા કોને મોઢું કરાવ? કને વાતો કરી મારી તમારા આગળ તો તમે કને કીધું કે આવી છે ને આવી છે એવી કને કીધું એમ કહેજો હું કરવા કહું તો તું મારી વાતો કરતી હતી પેલી બિનારી પાહણ મંગુમાં આવી તમારે તો બિના મને કીધું હો મુઈ જરા તારે કીધું એમ કેજો હું અને ખોટું મારું નામ લોતો યાર મી તો હારા માટે કીધું પાઉ મારે મને ઉડીએ ચડાવો તો તમે બેવ જણીઓ પણ તમે જ કીધું તું કે મંગુ તો વાતો કરી તે કીધી મમ્મી મારો હું વાકીમ કેજો હારું કર્યું ખોટું કર્યું મી તમારા વિશે મને કહેતી હતી તે કહેતી હતી તો કવચ કા કહેતી હતી તો કીધું મી હું કરું મને યુવાને જ કીધું કે તારા વિશે આવું કહેતો તો મને એને જ કીધું કે તારા વિશે આવું ભાભી કહેતી તમારે આવું યાર કરે કોઈને વાતો કરે ના વાતો કરીને મને કીધી એટલે મી તો કીધું મંગુમાં ના યાર મંગુમાં એટલે આવું કોઈ અમે નવા રવાયા છે એટલે કઈ લડાણ કરો છો અમાર જો મી કોઈ લડાવવાનું નહીં કરું મી તો ઉલટી કા હારી વાતો કરી કે તમારી આવી વાતો કરતી
તમે કહેજો એટલે આવવાનું જ થયું કોણ કહેવાનો ગુનો મારે હું બે ફાટી મરો તાકી પડી મારે હું આ તો હારા માટે કીધું મે કે આ આવું કે આ આવું આ કાકરા પહેરાય હોય ને નડતું તો તું ડ્રેસ પહેરાય હોય ને નડતું તું એટલે અમારો વાકી ઓ તમારી કહેવાને આવતું તું અમાર નહીં ચાલે આવતું તું હું તો હાચું કહું છું આરે જ લડાવું છે આપણે લડાવવા આવે છે ને તમે જે વાતો કરતી હતી એટલે મે તો તમારા હારા માટે કીધું મને પેલા મંચી માં કહેતા હતા એકવાર કે આવી વાતો પંચાયતો કરતી હતી એટલે કોઈ અમને ખોટું નહીં કીધું આ બધા એવું કર આ બધા હું હાથું છે આ હું છે આ બધું બધું હું છે બોલો અરે ઘરનો તો પેલો જો હોય લડાવા થઈ નામ ગઈ દે જો તમે ચોખવટ બન વાત કરી દો ઘોડા ફોડી નાખે આય માર ધણીને મારા મંગુ ડોસી તારી કાથડી પણ થાય તારી હપ્તા લખા વાધું છે તારી નો કત્તા દે અને રોતે થાય ને એ બીના હા એ બીના અરે હે અરે તારી તારી છે હું કરી દઉં તો હે અલ્યા પણ હાની લા રહ્યા હતી સાલે અરે સાંજ પર લઈ જાઓ કે તમારે ડોહી ના લઈ જાઓ અહીંથી. અરે આ ઘોડો તો અરે મન્યા લઈ જાઓ કે તમે લઈ જાઓ. કાને પડી મારો એને મારો મને નહીં મારવાનો મને નહીં. અરે વાગી જા કોમને તો મને કરી છે શું બોલ હું દોડા ખાલી જોઈ રહી ભાઈ સાંજ પર લઈ જાઓ ઘેર લઈ જાઓ. અરે હું આવ્યો આ હું છે હું આવ્યો મંગુડાજી ઊભા થજો હું થયું ડોશી સાંજ પર ઘેર લઈ જાઓ ડોશીને ઘેર લઈ જાઓ. હું થયું બોલો તો ખરી દર્શન કરો બાપા સીતુડી આય અરે સીતુડી પગે રાખો બધા સોચી આવી. ના ના પણ સોચી આવી લાગી બેટ લાગી ચોથી આઈ સીતુડી અલ્યા સીતુડી આવી છે ના અરે આ બોલાય. બધું બેટ બેટ ના મરાય સીતુડી વાળી થઈ ગઈ મેડમ મારે ના બા કારણ કાનની સીતુડી મંડી છે આમ ઘરમાં બેઠે આ મંગુ મને આવું પડે થતું નહીં પહેલી વાર થયું આવું હું તો પહેલી વાર એનો આવું પાવર જોયો બાપ ના હું હતું ગભરાઈ ગઈ બધું ઘડીક તો. ના ના આ બધું હું હતું એ તો કોઈ નતું વાત તો બધી પૈસાની વાતો અમાર બૈરાન દેવી પંચાયતો હોય તા હું અરે પંચાયતમાં પણ આ કેટલું દાગડિયું કર્યું. આવજો માર ઘેર તમે હો. ના ના એ આવા વાળું વાત આઈ તો આ બધું કર્યા કર્યા ખાવ ના ગયા ને પેલી ના ગયા તો લડાઈ તારે કરી સોય જવાનું નહીં ડોહીના ઘેરે નહીં જવાનું કે સોય જવાનું નહીં અને તમારે હોય ના આવવાનું એ બધી પંચાયતો બંધ કરો હવે હું થોડો દાગડિયો કર્યો જો છે પંચાયતો કરીએ તો આમાં કોઈ વાત તો કરીએ છીએ અમે આ આવી વાત તો વાતો કરી. આવી વાતો લડાઈ વાળી વાત તાણ. જે હોટો લઈને મારવાના એવી વાતો ફરી આવી વાતો હતી એ તો કોઈ અમે થોડી વાતો કરી બીજા બધા વાતો કરતા હતા ને. બીજા બધા તમે તઈને જ ખબર બીજી છે ઈ. તાને તાન. અમાર બૈરાન તે એવું હોય પંચાયતો વાત કરો તે તાણા મિત્રો વિડિયો લે, તમે તો ભાઈ લઈ જા તું. સબસ્ક્રાઇબ અને આવું બૈરા પંચાયત તો આખી દુનિયામાં ફરતી હોય અમાર કે નવાઈની પંચાયતો કરીને અમારી આ બૈરા પંચાયત ગમ્યું હોય ને તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો નવનો આમ દૂર દૂર મોકલો જે આખી બૈરા જિંદગી પંચાયત પંચાયત કરતા કરે મત કાઢી છે. સારું હો કાઢી લે તો લઈ જા તું. સર, લઈ જા. જીવા. એ ભાઈ હું વાત નહીં કરી હેડો ઘેર હેડો આ ઈનો ઘરવાળો કાળિયો પાછો થોડો આમ શું? વોકો છે વાકો નહીં ઠીંગણો છે લે તું તાન